તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક વખત મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર. ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે આગળના સમયમાં જીરા બજાર જે છે તે સુધારવાના ચાન્સ કેટલા છે અને તેના કારણો કયા કયા છે જેથી જીરા બજાર છે તે આગળના સમયમાં સુધરે. તો તેના ખરેખર ચોક્કસ કારણો કયા છે કે આગળના સમયમાં જીરા આપણે રાખવા જોઈએ અને સુધરે એવા ચાન્સ કેટલા છે, તો તેના વિશે થોડી ખાસ ચર્ચા કરવાના છીએ. અને વિદેશની અંદર જીરા બજાર જે છે તે કેવી તેની કન્ડિશન છે અને હાલની અંદર શું કન્ડિશન છે અને આગળના સમયમાં ખરીદી કેવી રહેશે, તો તેના વિશે થોડી ખાસ ચર્ચા કરવાના છીએ. ખેડૂત ભાવ, ખાસ અમારી યુટ્યુબ ચેનલ માધ્યમથી જો તમે જોતા હો તો અમારી ચેનલ જે છે તે ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ફેસબુક પેજમાંથી જો જોતા હો તો અમારું ધર્મેન્દ્ર દલવાડી જે મારું પેજ જે છે તે ખાસ ફોલો કરી નાખજો, જેથી કરીને અમારી ચેનલને ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે. તો ખેડૂત ભાઈઓ, છેલ્લા વીકની અંદર બજાર જે છે, જીરા બજાર જે છે તે ક્યાંક ને ક્યાંક તૂટ્યું છે. અને જે આપણે જે 4000 પ્લસ જે બજાર હાલતું હતું, 4000 આસપાસ, તે હાલની અંદર આમ જોઈએ જો પ્લસ જાતું હતું તેની જગ્યાએ હવે ડાઉન જઈ રહ્યું છે. 4000 ની પણ અંદર હાલની અંદર ગળી રહ્યું છે. એટલે કે છેલ્લા વીકની અંદર 150 થી 200 રૂપિયા જેટલો 20 કિલોએ ભાવ ઘટ્યો છે જીરા બજારની અંદર. ખરેખર તેનું કારણ શું છે, થોડી ખાસ ચર્ચા કરવાના છીએ. તો ખેડૂત ભાઈઓ, તેનું મેન કારણ જો જોઈએ તો વિદેશની જે લેવાલી જે છે તે બિલકુલ ઓછી, એટલે કે સાવ ઓછી, જેના કારણે આ જે બજાર જે છે તે ડાઉન જઈ રહ્યું છે. એટલે કે આમ જોઈએ તો હાલની અંદર ઊંઝા જેવી જો માર્કેટ યાર્ડની જો વાત કરીએ તો દિવસની આમ જોઈએ તો 17,000-18,000 બોરી જે આવક જે હાલની અંદર થઈ રહી છે. એટલે કે મેન યાર્ડ જે છે તેની અંદર આટલી છે, તો અન્ય યાર્ડમાં બજારમાં હંમેશા જીરાની આવક એકદમ ઓછી જ હોય. કેમ કે ભાવ જેમ ડાઉન જઈ રહ્યો છે એમ ખેડૂતો બજારની અંદર જીરા લાવતા નથી. એક જાતની પકડ પણ કહેવાય અને એક સારી બાબત છે. એટલે કે આગળના સમયમાં આ એક ભાવ થોડો ઘણો સુધરવાની પણ શક્યતા કહી શકાય. પણ હાલની અંદર જે લેવાલી જે એકદમ ઓછી છે, જેના કારણે બજાર જે છે તે એકદમ ડાઉન ચાલી રહ્યું છે. તો હાલની અંદર ખેડૂત ભાઈઓ, દુબઈ અને ઓમાન જેવા દેશોની અંદર થોડું એક્સપોર્ટ જીરું થઈ રહ્યું છે, પણ તેની જે લેવાલી જે છે તે ખરેખર બહુ ઓછી છે. જ્યાં 2 કન્ટેનરની જરૂર હોય ત્યાં માંડ 1 કન્ટેનર જઈ રહ્યું છે. એટલે કે અમુક દેશોની અંદર સાવ બંધ પણ નથી. ભારતનું જે જીરું જે છે તે એક્સપોર્ટ થવામાં સાવ બંધ પણ નથી, ધીમે ધીમે જઈ રહ્યું છે. પણ આપણો જે ભારતનો જે ગુજરાત અને રાજસ્થાન જેનું ઉત્પાદન જે આમ જોઈએ એટલું વધારે છે અને સામે ગયા વર્ષનો જે સ્ટોક થોડો ઘણો ક્યાંક ને ક્યાંક નડી રહ્યો છે. ઉત્પાદન તો આ વર્ષનું જો કે મીડિયમ છે, કોઈ ખાસ એવું ઉત્પાદન નહોતું, છતાં પણ વિદેશની અંદર એકદમ ભારતીય જીરાની આમ જોઈએ તો ક્યાંય પણ એટલી બધી માંગ નથી રહી. આગળના સમયમાં માંગ કેવી રહેશે એ ખાસ જોવાનું છે. ખાસ જોવાનું એ છે કે ચાઇના બજાર કેવું આગળના સમયમાં રહે છે, એના ઉપર પણ ખાસ એક નજર કરીએ. તો ખેડૂત ભાઈઓ, ઇન્ડિયા પાસેથી ચાઇના જે જીરું બજાર જે છે તે જીરા ક્યારે ખરીદશે, તો તેના માટે ખાસ તમને જણાવી દઉં કે ચાઇના પણ હવે જીરાનો પાક ઉગાડે છે અને તે જુલાઈની અંદર તેનો મિત્રો પાક જે છે તે જુલાઈ આસપાસ તેનો પાક તૈયાર થાય છે. એટલે કે આપણે ભારતની અંદર જ્યારે ચોમાસાની સિઝન હાલતી હોય ત્યારે ચાઇનાની અંદર જીરાનો પાક આવે છે. એટલે કે આપણું અને ત્યાંનું હવામાન જે છે તે બિલકુલ અલગ છે. ત્યાંનું હવામાન જીરામાં બરાબર માફક નથી. આપણું જે હવામાન જે છે ઇન્ડિયાનું તે સારું એવું માફક છે. એટલે 2-4 વર્ષમાં એકાદું વર્ષ જ ચાઇનાની અંદર સારું એવું જીરું પાકે છે. એટલે ક્યાંક ને ક્યાંક તેનું હવામાન જે છે તે બરાબર નથી. એટલે કે ખાસ જોવાનું એ છે કે જુલાઈની અંદર જુલાઈ પછી ચાઇનાની અંદર આપણે ખબર પડી જશે કે તેનો પાક કેવો આવ્યો છે, તેને ઉત્પાદન કેવું થયું છે અને શું છે. તેના ડેટા જ્યારે પૂરા આવશે ત્યારે જ આપણને ખબર પડશે કે ચાઇના ઇન્ડિયા પાસેથી કેટલું જીરું ખરીદશે. તો ખેડૂત ભાઈઓ, ચાઇના જે છે તે ઓગસ્ટ અને મઈ આસપાસ ઇન્ડિયાનું જીરું જે છે તે ખરીદી શકે છે. એટલે કે ઓગસ્ટ અને મઈ આસપાસ આપણને ખબર પડી જશે કે ચાઇનાનો જે આપણી જે એક્સપોર્ટ જે છે તે કેટલું થાય છે. એટલે તેના ઉપર પણ આપણને જાણવા મળશે. એટલે કે આપણે હજી ધીરજ રાખવી ખાસ જરૂરી છે. આગળના સમયમાં જો અન્ય દેશમાં પણ આપણું જે જીરું જે છે તે એક્સપોર્ટ કેટલું થશે તેના આધારે ખાસ આપણે જોવાનું હોય છે. એટલે કે આપણે આમ જોઈએ તો જન્માષ્ટમી આસપાસ કદાચ આપણું જીરું જે છે તે વધારે ચમકે તેવી શક્યતા હાલ અમને લાગી રહી છે. હાલની અંદર તો જો કે આમ જોઈએ તો ઘણું બધું ડાઉન ચાલી રહ્યું છે, પણ એનાથી ખાસ કઈ બીવાની જરૂર નથી. આ સમયની અંદર અમુક જે વેપારીઓ જે છે, જે સંગ્રહ જે કરતા હોય જીરાના, તે અત્યારે ખરીદી રહ્યા છે ધીમે ધીમે. કેમ કે બજાર જે છે એકદમ ડાઉન ચાલી રહ્યું છે. આગળના સમયમાં તેને ખબર છે કે
યુદ્ધ જેવી જે કન્ડિશન જે ક્યાંક ને ક્યાંક નડી રહી છે તેના લીધે જીરું બજાર એકદમ ચમકવાની કોઈ શક્યતા નથી, જેને લીધે જે એક્સપર્ટ જે વેપારીઓ જે છે તે ધીમે ધીમે અત્યારે શરૂઆત કરી શકે છે એવા મિત્રો પણ સમાચાર ક્યાંક ને ક્યાંક મળી રહ્યા છે। એટલે આગળના સમયમાં હવે ધીમે ધીમે વેપારીઓ પણ જીરું જે છે તે ખરીદવાની શરૂઆત કરે એવી પૂરી શક્યતા અમને હાલ લાગી રહી છે। ચાઇનાની અંદર મિત્રો અનિયમિત હવામાનને લીધે તેનો પાક કેવો આવે છે ને એ પણ એક ખાસ એક મુદ્દો રહેશે। ભારતના જીરાનો ભાવનો એ પણ એક મુદ્દો રહેશે કે ત્યાંનું હવામાન જે છે તે એકદમ અનિયમિત છે, જેના લીધે તેનો ક્રોપ કેવો આવે છે, તેનો પાક કેવો આવે છે તેના આધારે પણ આપણું જે જીરું જે છે તેનો ભાવ ચમકી શકે છે। એટલે કે ચાઇના ખરીદવાની શરૂઆત કરશે એટલે આપણને ખબર પડી જશે કે ભાવ ક્યાં સુધી પહોંચશે। એટલે ખાસ આપણે ધીરજ રાખવી પડશે। આગળના સમયમાં જીરું નો ભાવ ચડશે પણ આપણે વ્યવસ્થિત આપણું જીરું જે છે તે સંગ્રહ રાખવું જોશે। જે સારી ક્વોલિટીનું જીરું જે છે જે સારું છે તે વ્યવસ્થિત ખેડૂતોને મારી ભલામણ છે કે તેને વ્યવસ્થિત જગામાં સુખી જગામાં તેને અત્યારે સ્ટોર કરી મૂકવું જોઈએ। જે નબળી ક્વોલિટીનું જીરું હોય અથવા તો ગયા વર્ષનું જીરું હોય તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે તમારે કાર્ય ચરમી વાળું કે જીરું હોય તો તમારે તે જીરું બિલકુલ અત્યારે વેચી નખાય, તેને ખરેખર ખાસ રાખવાની જરૂર નથી। જે નબળું ક્વોલિટીનું જીરું હોય તે વેચી નાખવામાં પણ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો છે, કેમ કે આગળના સમયમાં વાતરીનો ઇસ્યુ બહુ વધારે આવતો હોય છે એટલે ક્યાંક ને ક્યાંક બગડે અને આપણું જીરું જે છે તે વજનમાં ક્યાંક ને ક્યાંક ઘટે। એટલે કે કદાચ 100-200 રૂપિયા 500 રૂપિયા ચડે તો સામે આપણું વજન જે છે તે જીરાનું ક્યાંક ને ક્યાંક ઘટતું હોય છે। એટલા માટે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે જે તમારે નબળું જીરું હોય અથવા તો તમે તમારું ગયા વર્ષનું જીરું હોય તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે તમે અત્યારે જીરું તમે વેચી શકો છો, કેમ કે હમણાં થોડા જ સમયની અંદર કોઈ એવો મોટો ઉછાળો જીરા બજારમાં આવે એવી કોઈ શક્યતા અમને લાગી રહી નથી। પણ આ ખાસ કોઈ પણ જાતની મિત્રો અપડેટ આવશે જીરાની તરત જ અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી અમે મિત્રો મેસેજ પુગાડવાની હંમેશા કોશિશ કરીએ છીએ। તો ખાસ ખેડૂત ભાઈઓ આમ જોઈએ તો આપણે ગયા વર્ષે એટલે કે 2025માં ઉત્પાદનમાં ઘણો બધો ફરક આવ્યો છે, ઉત્પાદન ઓછું થયું છે, બગાડ પણ વધારે હતા। રાજસ્થાન હોય કે ગુજરાત હોય કોઈ પણ બે આપણા જે રાજ્ય છે ગુજરાત અને રાજસ્થાન તે મોટા પ્રમાણમાં જીરા પકવે છે, પણ તેની અંદર માવઠાનો માર અને વરસાદ કન્ટિન્યુ રહેવાથી હવામાન જે છે આપણે ગયા વર્ષે પણ અનુકૂળ બરોબર નથી રહ્યું, એટલે ક્યાંક ને ક્યાંક ઉત્પાદનમાં ઘણો બધો ફેરફાર આવ્યો છે અને વાવેતરના પણ આંકડા બહુ ઓછા આવ્યા છે, એટલે કે વાવેતર પણ ઓછું થયું છે, જેના લીધે ખેડૂતોને એમ હતું કે માર્ચ પછી જીરાનો ભાવ ક્યાંક ને ક્યાંક ચડશે, પણ તેનું મેન મુદ્દો એ આવ્યો કે વિદેશની લેવાલી બિલકુલ ઓછી રહી, જેના કારણે જીરું જે છે તેના ભાવ બરોબર ચડ્યા નહીં અને હાલની અંદર પણ ખેડૂતો નીચા ભાવમાં જીરું મિત્રો વેચવાની ફરજ પડી રહી છે। એટલે કે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે વ્યવસ્થિત જીરું જે છે તમારું સાચવી રાખો, કેમ કે જો હાલની અંદર જો વેપારીઓ સંગ્રહ કરી અને જો તે સંગ્રહ કરી અને વેચાતું લઈ અને જો તે બે પૈસા કમાઈ શકતા હોય આગળના સમયમાં તેને આશા હોય તો આપણે તો આપણું ઘરનું જીરું છે આપણે ન સાચવી શકીએ, આપણે પણ આશા હોવી જોઈએ અને ધીરજ રાખવી જોઈએ। આગળના સમયમાં જીરાનો ભાવ જે છે તે ક્યાંક ને ક્યાંક ચડે એવી શક્યતા છે। વેપારી જે મિત્રો જીરા ખરીદે છે તેને પણ ક્યાંક ને ક્યાંક આશા હોય છે કે અમારું જે જીરું ખરીદ્યું છે તેની અંદર બે પૈસા મળે, એટલે કે ખાસ કોઈ પણ વસ્તુ કેવી મુશ્કેલ છે કે ભાવ ચડી જ જાય એવું કેવું મુશ્કેલ છે। આ એક અમારો અંદાજ હોય છે, અનુમાન હોય છે કે આવી રીતના થવાની શક્યતા ખાસ છે। અને દર વર્ષે જન્માષ્ટમી પછી આસપાસ જીરાનું બજાર જે છે એ વધારે ચમકતું હોય છે, તો આગળના સમયમાં આ સમયની અંદર પણ જીરા બજાર જે છે તે ક્યાંક ને ક્યાંક ચડે અને સારો બજાર મળે ખેડૂતોને એવી શક્યતા અમને લાગી રહી છે। બાકી તો મિત્રો યુદ્ધ જેવી કન્ડિશન જો આમનામ રહીએ તો પછી ચડવાના ભાવ જે છે જીરાના ચડવાના બહુ મુશ્કેલ છે, પણ આમને આમ રહેતું પણ નથી, કાયમીને માટે યુદ્ધની કન્ડિશન રહેવાની નથી। એટલે કે ક્યાંક ને ક્યાંક આપણો પણ સૂરજ ઉગશે અને જીરા બજાર જે છે તે ક્યાંક ને ક્યાંક ચમકશે એવી આપણે આશા રાખીએ। પણ ખાસ હાલની અંદર જે ભાવ જે ચાલી રહ્યા છે તેની અંદર આપણે સંતુષ્ટ કરવું પડે છે, કેમ કે બજાર ભાવ હાલની અંદર ક્યાંક ને ક્યાંક ઘણા બધા ડાઉન મળી રહ્યા છે, જેના લીધે ખેડૂતોને હાલની અંદર ક્યાંક ને ક્યાંક નુકસાનીનો વારો આવી રહ્યો છે। તો ખેડૂત ભાઈઓ ખાસ આજના વિડીયોની અંદર આટલું જ હતું। ખાસ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ અંદર નવા હજી સુધી જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ અમારી ચેનલ આધારનો ધબકારો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો અને ખેડૂત ભાઈઓ વિડીયોને લાઈક આપશો અને સાઈડમાં હાઈપનું નિશાન આવશે જે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી અવનવી માહિતી ખેડૂતો સુધી હંમેશા પૂગતી રહે। તો મિત્રો બસ આજના વિડીયોની અંદર આટલું જ। હાલ મને મિત્રો હાલાર મળીએ મિત્રો અવનવા વિડીયો સાથે,
ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો રજા આપશો.